દોસ્તો, એક પણ રૂપિયો ખર્ચ્યા વિના, જી હા, 0 રૂપિયો ખર્ચ્યા વિના તમે તમારા ઘર ઉપર, સોસાયટીની બિલ્ડિંગ ઉપર, તમારી કોમર્શિયલ પ્રોપર્ટી હોય ને એની ઉપર આ પ્રકારની જે સોલાર પેનલ છે ને એ લગાવી શકો છો. કઈ રીતે લગાવી શકો છો, આખો કેટલો ખર્ચો આવે છે, કઈ રીતે આખું વર્કઆઉટ થશે તે જણાવશે નિખિલભાઈ, કે જેઓ મોટા પાયે અમદાવાદમાં સોલાર પેનલ વિશે ડીલ કરે છે. મારું ઘર છે 3 BHK ઘર છે, બરાબર છે, તો એમાં કયા પ્રકારની સોલાર પેનલ જોઈ અને એનો એસ્ટિમેટેડ ખર્ચ કેટલો આવે અને હું એક પણ રૂપિયો ખર્ચ્યા વિના કઈ રીતે એને આખું લઈ શકું, જરા જણાવો. 3 BHK ઘરમાં કેમનું હોય પરેશભાઈ, કે આપણે લાઇટ બિલ મેઇન વસ્તુ કેટલું આવે છે, કેટલા યુનિટ બંધ થાય છે. મારે લાઇટ બિલ, ચાલો અમદાવાદમાં ટોરન્ટ પાવર છે તો મારે બિલ 3000 ની આસપાસનું આવે છે. 3 થી 5000 રૂપિયા લાઇટ બિલ આવતું હોય જી. તો અત્યારે જે લેટેસ્ટ ચાલી રહી છે મોનો બાયફેશિયલ પેનલ. મોનો બાયફેશિયલ પેનલ જે ડબલ સાઇડ થી ચાર્જ થાય. ઓકે. એવી આપણે 3.5 કિલોવોટની 6 પેનલ લગાવવાની. જી. 5000, 5500, 3000 બિલ આવતું હોય ત્યાં સુધી બિલ 0 થઈ જાય. અચ્છા. એમાં બી મેઇન વસ્તુ કે તમારે 0 કોસ્ટ, એક પણ રૂપિયો ભર્યા વગર તમારા ધાબા પર સોલર લાગી જાય. 25 વર્ષ વોરંટી. કઈ રીતે લાગી જાય લાગી એ જરા જણાવો. મેઇન વસ્તુ શું છે કે ગવર્મેન્ટ સબસિડી આપે છે, એ સિવાય બાકીની જે અમાઉન્ટ વધે એની થઈ જાય લોન. અચ્છા, કેટલી સબસિડી મળે અંદાજે? સબસિડી કેપેસિટી વાઇઝ અલગ અલગ હોય. ઓકે. 3 કિલો સુધી 60% સબસિડી મળે. 3.25 કિલો હોય 60%. સાંભળજો, એના ધંધાની જે ગુપ્ત વાતો છે એ જણાવે, તમને ફાયદો થવાનો છે. હા, પછી બરાબર છે. મેઇન વસ્તુ સબસિડી આવે પછી જે અમાઉન્ટ હોય એના પૂરેપૂરા આપતા. એનો મતલબ તમારે લગાવતી વખતે 1 રૂપિયો આપવાનો નહીં. જો તમે ના સમજાવો ને તો નીચે મેં પટ્ટીમાં નિખિલભાઈનો નંબર આપી દીધો છે. અમદાવાદમાં જે મોટા મોટા સોલાર પેનલ લગાવનારા લોકો છે ને એમાંથી નિખિલભાઈ એક છે. આપણે ખાસ એ જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં એમની જે આખી સોલાર પેનલ છે ને લાગેલી છે. તો હવે માની લો કે કોઈ વ્યક્તિને પોતાની સોસાયટી અથવા તો ઘર ઉપર પેનલ લગાવી છે અને તમારો સંપર્ક કરે છે, તો પછી કયા પ્રકારની પ્રોસિજર હોય, કેટલી પેનલ લગાવવી પડે, તમે એને કઈ રીતે સમજાવશો? એમનું લાઇટ બિલ આપણે જોઈએ એમનું કઈ રીતે આવતું હોય છે, રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે, ઇન્ડસ્ટ્રીયલ છે, કઈ રીતે યુનિટ બંધ થતા હોય, કઈ રીતે નક્કી થાય કે આટલી કેપેસિટીની સોલર સિસ્ટમ આપણે લગાવવી પડે. ઓકે. અને ઇન્સ્ટોલમેન્ટની વાત કરીએ તો અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર? ઇન્સ્ટોલમેન્ટમાં ઘણા બધા લોકો છે ને મહિનો લગાવે છે. તો તમે કેટલો ટાઈમમાં ઇન્સ્ટોલમેન્ટ કરી દેશો? આપણે મેક્સિમમ જો કોઈ ક્વેરી ના હોય, કસ્ટમર સાઇડથી કોઓપરેટ કરતા હોય તો મેક્સિમમ 1 અઠવાડિયાની અંદર ઇન્સ્ટોલ થઈ જાય, લાગી જાય. ગેરંટી વોરંટી કેટલી હોય છે, કઈ પ્રકારની તમે સર્વિસ આપો છો ને કેટલા વર્ષ સુધી આપો છો? પ્રોડક્ટ વોરંટી 25 વર્ષની હોય. 25 વર્ષ જો તમે કહો છો, 25 વર્ષ પ્રોડક્ટ વોરંટી હોય. 25 વર્ષની તમને પ્રોડક્ટ વોરંટી મળવાની છે. ઓકે. પરફોર્મન્સ વોરંટી 25 વર્ષની. એમાં બી સર્વિસમાં મેઇન વસ્તુ આપણે પરેશભાઈ એ રીતનું હોય છે કે વેચવું મોટી વસ્તુ નહીં. વસ્તુ વેચી તો નખાય, વેચ્યા પછી સર્વિસનું શું મેઇન તો મેઇન વસ્તુ આપણે એ જ આપીએ છીએ કે તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય સિસ્ટમ લગાવ્યા પછી તો 24 કલાકમાં વિઝિટ થાય અને 48 કલાક મેક્સ ટુ મેક્સ કોઈ બી મોટો પ્રોબ્લેમ હોય સોલ્વ આપણે કરી દઈએ. તો દોસ્તો, આ નિખિલભાઈ છે. અમદાવાદની આસપાસમાં તમારે ગમે ત્યાં સોલાર પેનલ લગાડવી હોય કોઈ પણ કંપનીની તો તમને લગાડી આપશે અને 25 વર્ષની તેઓ વોરંટી આપે છે. આ ઉપરાંત ઘણો બધો તમને ફાયદો થવાના છે. તેમની વોરંટીનો લાભ ઘણા બધા જે કસ્ટમર છે ઓલરેડી લઈ ચૂક્યા છે. જ્યાં આપણે ઊભા છીએ ને એક લગ્નની વાડી છે, ત્યાં મોટી પેનલો તમે જો લગાવી છે. આવી તો ઘણી બધી પ્રોપર્ટી ઉપર તેમની સોલાર પેનલ જે છે ને તે લાગી ચૂકી છે. નીચે મેં નંબર આપી દીધો છે, તો અત્યારે તમે સંપર્ક કરો. તમે લ્યો ન લ્યો અલગ વાત છે, પણ એકનો સંપર્ક કરો અને સાથે સાથે જે વધુ તમારે જાણકારી જોઈએ છે ને, જે તમને નથી ખબર, તમારે પ્રાઇસ વિશે જાણવું છે, ઇન્સ્ટોલમેન્ટ વિશે જાણવું છે, તમામ બાબતો તમને નિખિલભાઈ જણાવશે. અને સારામાં સારી કંપનીની માત્ર 1 અઠવાડિયાની અંદર તમારા ઘર ઉપર, તમારા જે પણ કમર્શિયલ બિલ્ડિંગ હોય, કોઈ પણ પ્રકારની જગ્યા હોય ત્યાં તમને લગાવી આપશે. એની 100% ગેરંટી છે. તો અત્યારે સંપર્ક કરો નિખિલભાઈનો અને લગાવો, ઇન્સ્ટોલમેન્ટ કરો સોલાર પેનલ અને બચી જાઓ મસ્ત મોટા જે બિલ આવે છે ને આપણા વીજળીના એનાથી. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય ગરવી ગુજરાત, જય હિન્દ.